સુરતમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। માવઠાને કારણે ખેડૂતોનો ડાંગરનો પાક કાળો પડી ગયો। ખેડૂતોને બાકી બચેલો પાક મંડળીમાં જમા કરાવવા અપીલ કરાઈ છે। પુરુષોત્તમ ચિનિંગ મિલ મંડળના પ્રમુખ મનહર પટેલે અપીલ કરી છે। પાક સમયસર મંડળીમાં જમા કરાવવાથી પાકની ગુણવત્તા જે છે તે જળવાયેલી રહેશે। હાલ મંડળીઓ પાસે પાકની આવક ઓછી છે। ઓલપાડ સેન્ટરની મંડળીની આવક 1.48 લાખ ગુણી, જહાંગીરપુરા સેન્ટર પર 77,259 ગુણીની આવક છે। સાયણ સેન્ટર પર 14,759 ગુણીની આવક। હવામાન ખાતા દ્વારા જાણકારી મળી છે કે નજીકના દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે જેમનો પણ ડાંગરનો પાક કાપ્યો છે અને સુકાઈ ગયો છે તેઓ વહેલી તકે ભેજની ગુણવત્તા જળવાય એ રીતે મંડળીમાં જમા કરાવી દે અને આવનારા દિવસોમાં જ્યારે પણ આ વાવાઝોડું અને વરસાદની આગાહી ત્યારે પોતાનો પાક સારી રીતે પ્લાસ્ટિકની તાટપત્રીથી ઢાંકી અને એને સુરક્ષિત રાખે એવી મારી નમ્ર અપીલ છે।